વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની જે આ બે બેઠકો છે તેમને જીતવા માટે હવે ભાજપે કમર કસી છે અને ભાજપ આ વખતે પણ એવો સંદેશો આપવાના મૂડમાં છે કે અમે વાવની જેમ આ વખતે પણ આ બેઠક અમે જીતી લઈશું અને આમના ઉપર બાજી મારી દઈશું। કારણ કે વાવની પેટા ચૂંટણી આપણને સૌને ખબર છે કે કઈ રીતે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી અને પછીમાં ભાજપનો ઝંડો લહેરાવ્યો, પરંતુ હવે આ જ રીતે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જીતવા માટે પણ રણનીતિ તૈયાર કરી લીધી છે અને હવે સ્ટાર પ્રચારકો છે તે પણ હવે મેદાનમાં આવવા માટે તૈયાર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે હવે જબરો જંગ જામ્યો છે, કારણ કે આ બેઠક હવે ભાજપે પોતાને નામ કરવા માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે। સાથે જ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાએ મન બનાવી લીધું છે કે આ બેઠક આખરે અમારે હવે જીતવી છે। જે રીતે 2012 એટલે કે ઘણા લાંબા સમયથી જે આ બેઠક છે તે ભાજપ પાસે નથી, વિસાવદરની બેઠક, એટલે એમને જીતવા માટે પણ હવે તનતોડ મહેનત શરૂ કરી છે કે જે વ્યક્તિને વિસાવદરની જનતાએ જીતાડ્યા હતા એ બધા જ અચાનક પક્ષ પલટો કરી અને ભાજપ સાથે જોડાતા ગયા। એવું આપણે આમ આદમી પાર્ટીમાં પણ જોયું કે ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા, કિરીટ પટેલને વિસાવદરની જનતાએ જીતાડ્યા તો એમણે પણ પક્ષ પલટો કર્યો। એટલે આ વખતે હવે ક્યાંક સ્થાનિક લોકોનું પણ એવું કહેવું છે કે અમારે હવે પક્ષ પલટો કરે તેવા લોકો નથી જોઈતા। એટલે આ વખતે આ બેઠક અને સાથે સાથે જે કડીની બેઠક છે, ભલે ભાજપનો ગઢ આપણે જોયો છે પરંતુ તેમ છતાં જીતવા માટે તનતોડ મહેનત કરવાના મૂડમાં છે। હવે સ્ટાર પ્રચારકોનું જે લિસ્ટ છે તે પણ હવે તૈયાર થઈ ગયું છે। હવે આ સ્ટાર પ્રચારકોમાં કોણ કોણ અત્યારે સામેલ છે અને કોણ આ વખતે બધા જ મેદાનમાં ઉતારવાના છે તેમનું એક લિસ્ટ તૈયાર થઈ ગયું છે। સૌથી પહેલા કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, નીમુ બાંભણિયા, પરસોત્તમ રૂપાલા, રત્નાકરજી, જીતુ વાઘાણી, ગોરધન ઝડફિયા, ભરત બોગરા, નંદાજી ઠાકોર, વર્ષા દોશી, રજની પટેલ, પછી વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, RC ફળદુ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રાજેશ ચુડાસમા, હરિ પટેલ, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, મયંક નાયક, દીપિકા સરાડવા, ઉદય કાનગડ, લવિંગજી ઠાકોર, શંભુનાથજી ટુંડિયા, હીરા સોલંકી, જયેશ રાદડિયા, પ્રદ્યુમન વાજા, સંજય દેસાઈ, ગિરીશ રાજગોર, ચંદુ મકવાણા, અને સાથે છે દિલીપ પટેલ અને વંદના મકવાણા। 40 સ્ટાર પ્રચારકોની યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે। CR પાટીલથી લઈને તમામ એ દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે કે અલગ અલગ જ્ઞાતિ અહીંયા જ્યારે મતદાન મથકે જ્યારે મત આપવા માટે જાય છે અને પછી વર્ચસ્વની લડાઈમાં એ લોકો નિર્ણાયક સાબિત થાય છે, તમામ જ્ઞાતિને જોડવા, એક સાથે ભેગી કરવા અને કહેવા માટે કે ભાજપ છે સત્તામાં છે, કેન્દ્ર લેવલે છે, રાજ્ય લેવલે છે, એટલે તમારે અહીંયા પણ તમે જો ભાજપને જીતાડશો તો તમારા વિકાસના કામ થશે। આ તમામ પ્રચાર કરવા માટે, તમામ વિકાસના મુદ્દા લઈને મેદાનમાં ઉતરવા માટે આ ફોજ છે તે તૈયાર થઈ ગઈ છે। આપણે વાવમાં પણ જોયું હતું કે જે રીતે વાવમાં CR પાટીલ, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ આ તમામ લોકો મેદાનમાં ઉતર્યા હતા અને પછી જ્યારે વાવની પેટા ચૂંટણી કઈ રીતે જીતી એ પણ આપણને ખબર છે કે બહુ ઓછા માર્જિનથી ભાજપે આ બેઠક જીતી હતી। છેલ્લે સુધી એવું લાગતું હતું કે આ બેઠક કોંગ્રેસના ફાળે જાય છે, પરંતુ છેલ્લો દોર એવો આવ્યો કે ભાજપ છે તેમણે આ બેઠક છે તે જીતીને બતાવી। હવે આવું જ કંઈક આપણે વિસાવદર અને કડીમાં પણ જોઈ રહ્યા છીએ, કારણ કે આયાતી ઉમેદવારનો મુદ્દો બંને જગ્યા ઉપર ખૂબ ચર્ચામાં છે। ભાજપમાં જે રાજેન્દ્ર ચાવડા છે તેમને લઈને પણ એ મુદ્દો ચર્ચામાં છે કે આયાતી ઉમેદવાર છે એ લોકોને, કડીના ઉમેદવારોને અને ખાસ કરીને જે કડીના જેટલા પણ ઉમેદવારો તરીકે પોતાનું નામ પસંદ કરવાની વાત ક્યાંક આવતી હતી, કારણ કે લોબિંગ જબરદસ્ત શરૂ થયું હતું, ઘણા બધા નામ ઉપર ગયા હતા, ઘણા બધાને ઉમેદવાર બનવું હતું, પરંતુ આખરે જોટાણાથી જે રાજેન્દ્ર ચાવડા છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા અને હવે એ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ જનતાને એવું લાગે છે કે અમારે સ્થાનિક નેતા જોઈએ છે। આવું જ કંઈક વિસાવદરમાં છે। સ્થાનિક નેતાનો મુદ્દો ખૂબ ગુંજી રહ્યો છે કે અમારે પોતાના ખેડૂત નેતા જોઈએ છે, એટલે ગોપાલ ઇટાલિયા હોય, પછી કોંગ્રેસના નીતિન રાણપરિયા હોય કે એમની સાથે કિરીટ પટેલ હોય, આ તમામ લોકો એ જે વિસાવદરની જનતા છે એમને સમજાવી રહ્યા છે કે અમે આયાતી ઉમેદવાર નથી, અમે ખેડૂત નેતા છીએ। તમારે ખેડૂત નેતા જોઈએ છે તો અમે ખેડૂત નેતા જ છીએ, તમારા કામ કરીશું, તમારા જે પ્રશ્ન છે તે ઉપર સુધી પહોંચાડીશું। પણ આ સાથે સાથે એ લોકો તો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ હવે આ સ્ટાર પ્રચારકો જે રીતે મેળાવડો જામવાનો છે એ પોતાનો કઈ રીતે દબદબો જાળવીને રાખે છે કે અમે પ્રચાર કરવા ગયા હતા એ બેઠક અને એ ગામડું છે ત્યાંથી વધારે મત મળ્યા છે એ પણ જોવાનું છે। કારણ કે જ્યારે આ બેઠક જીતવામાં આવશે એટલે ઘણા બધા શ્રેય છે તે પોતાને નામ લઈ લેશે કે અમે લોકો પ્રચારમાં ગયા હતા, કારણ કે જે રીતે મોટા મોટા માથાઓના નામ સામે આવ્યા છે એ પછી આપણે જોયું હોય કે
મનસુખ માંડવિયા હોય, કારણ કે જે પોરબંદરનો વિસ્તાર એટલે નજીકમાં વિસાવદર એટલે આખું જે સૌરાષ્ટ્રને કવર કરવા માટે મનસુખ માંડવિયા હોય કે પછી પરસોત્તમ રૂપાલા હોય, આ બધા લોકોને મેદાનમાં ઉતારવામાં આવશે. હવે આ બધા લોકો કઈ રીતે વિસાવદર બેઠક ઉપર પોતાની પકડ જમાવીને રાખે છે, મતદારોને સમજાવી શકે છે કે અહીંયા ભાજપ છે તમારા માટે સૌથી બેસ્ટ છે, કારણ કે બંને જગ્યા ઉપર સરકાર ભાજપની છે એટલે તમારા કામ થશે. અત્યાર સુધી ભાજપ નહોતી એટલે અહીંયા વિકાસના કામ નથી થયા, કારણ કે બધા લોકો અહીંયા મોટી મોટી ડંફાસો છે તે મારી રહ્યા છે કે વિસાવદરને અમે આમ બનાવી દઈશું, તેમ કરી નાખશું. પણ જોવાનું તો એ જ છે કે સમય આવે કોણ કામ કરીને જાય છે. પણ હવે જેટલી અત્યારે 40 જેટલી ફોજ ઉતારવાની વાત છે અને ટૂંક સમયમાં બધા જ લોકો અલગ અલગ જગ્યા ઉપર પ્રચાર શરૂ કરી દેશે. પણ હવે કોનો દબદબો અહીંયા જળવાશે તે પણ જોવાનું રહ્યું. અને સામે કોંગ્રેસ કેટલા નેતાઓને મેદાનમાં ઉતારે છે, આમ આદમી પાર્ટીમાંથી કોણ આવે છે, કારણ કે એક વખત તો આખું દિલ્હીથી માળખું આવી ગયું, બીજી વખત ક્યારે આવે છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.